રાજ વ્યવસ્થા, કડક રાજદંડ, કોઈનો બાપ ની ત્રેવડ નથી, કોઈ પૈસો ખાયા કે. જામ રણજીત ત્યારે રણજીત સાગર ડેમ બનાવવાના હતા ને, એકચ્યુઅલી એનું પહેલા નામ ગંગા સાગર હતું. ગંગાસિંહજી હતા બિકાનેર મહારાજા, જામ રણજીતના ખાસ મિત્ર હતા, એનું નામ આપ્યું હતું પહેલા. જામ રણજીત ગુજરી ગયા પછી રણજીત સાગર નામ રાખ્યું હતું. એ બ્રિટિશ ઇન્ડિયાનો સૌથી મોટો ડેમ હતો, સિંચાઈ ડેમ આખા બ્રિટિશ ઇન્ડિયામાં. એટલે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધા આવી ગયા એમાં, શ્રીલંકા બધા. એ બધામાં સૌથી મોટો ડેમ જામ રણજીતે બનાવ્યો હતો કે ખેડૂતોને સિંચાઈ આપીએ તો ખેડૂતોની સમૃદ્ધિ વધે, તો રાજને આવક થાય. એટલે એ બનાવ્યો તો બધા ફોરેન થી બધા એન્જિનિયર બોલાવ્યા ડિઝાઇન માટે. એટલે એક મિનિટ, એટલે એ કે તમે સિંચાઈ ડેમ બનાવો છે તો કેટલું તમારું એવરેજ રેનફોલ છે, વરસાદ કેટલો પડે છે, કેટલું મજબૂત બનાવી ડેમ. એટલે જામ રણજીતે શું કીધું ખબર છે? ગમે તેટલો વરસાદ પડે ડેમ તૂટવો ન જોઈએ. હરખાઈ નહીં રે, તમને ત્યાંથી બોલાવ્યા છે લંડન થી ટિકિટ ભાડું દઈ, એમને નથી બનાવ્યો. એટલે ગમે તેટલા વરો થાય, ગમે તેટલા પાણી ગમે તેટલું આવે, ઉપરથી વહી જાય, જામનગર ડૂબી જાય તો ડેમ તૂટવો ન જોઈએ. ટૂંકું જ બરોબર. તો એ આ ડેમ ને 100 વર્ષ થવા આવ્યા. 100 વર્ષ વિચાર કરો તમે. તો હજી એક આ કઈ નથી કહી શકી. બાકી જ્યાં આપણે મોરબી તાજું જ છે, સમજા તમે બધા. એવા તો ઘણા બનાવ બન્યા છે આપણે. એટલે કહેવાનું શું છે કે રાજ વ્યવસ્થામાં પ્રમાણિકતા હોવી જોઈએ અને કડક રાજદંડ હોવો જોઈએ. બરાબર. રાજદંડ ન હોય તો એ વ્યવસ્થા હાલે નહીં. કોઈ ન્યાય તંત્ર ન્યાય ન હોય. એટલે ક્ષત્રિયોએ તો હજારો વર્ષથી કરેલું છે. એટલે આપણે એવી રીતે આપણું કોઈ રાજકારણમાં વર્ચસ્વ નહીં વધી જાય કે આપણે જાતિ જ કરીએ. આપણે આપણા ગુણ ઉપર ધ્યાન દેવું પડશે અને ભોગ આપવો પડશે વર્ષો સુધી. એમાં તો તમે કાંઈક મહત્વનું મેળવી શકો. જે અત્યારે જે આજે જે ચર્ચા છે મુદ્દાઓની, એ શિબિર બહુ સારી છે અને મુદ્દા સારા છે. જે કીધું કે વન ઓફ ધી આદર્શ, સૌથી આદર્શ વાર્ષિક કાર્યક્રમ થાય છે. આખા ગુજરાતમાં કોઈ નથી કરી શકતું એવું જામનગરની ટીમ કરે છે. એનું કારણ કે એમને 3 મહિનાની મહેનત હોય છે. અને બીજું એ તમને ખબર છે લડાઈ થાય ને એમાં કોણ જીતે ખબર છે? બ્રિટિશ શું કામ જીતતા હતા? કે એનો કમાન્ડર છે ને લડવા ન જાય. આપણે રાજા લડવા જતા હતા, આપણે હિન્દુમાં એવું હતું. એટલે રાજાને મારી નાખે એટલે આખી લડાઈ પૂરી. કમાન્ડર લડવા ન જાય તો યા બેઠો હોય દૂર, કીએ આમ કરો આમ કરો આમ કરો, અને એ જીતતા હતા. એટલે જામનગરમાં એવું છે, દિલ્હીથી જેઠો છે છેલ્લે બેઠા છે, કમાન્ડર છે. એ કે આમ કરો આમ કરો આમ કરો, કરવું એમ જ પડે. એટલે બહુ સારી ટીમ છે. એમની મહેનત પણ બહુ સારી છે અને બધાની એકતા એવી છે. મેં તમે કીધું પ્રમુખ હોય કે ન હોય,